ઇમ્પોર્ટન્ટ છે રાઈટ કે આપણે ખુદાને ઓળખીએ કારણ કે ઈશ્વરે સારી સૃષ્ટિનું સર્જન કર્યું, મારું તમારું બધાનું સર્જન કર્યું અને જ્યારે સર્જન કર્યું ત્યારે એની પાછળ એક પર્પસ છે, એની પાછળ એક બહુ મોટો હેતુ રહેલો છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે ફ્રેન્ડ્સ આપણે આપણા ખુદાને ઓળખીએ અને જ્યારે આપણે આપણા ખુદાને ઓળખીશું ત્યારે આપણા જીવનનો હેતુ એ પૂર્ણ થાય છે. Hallelujah, Jesus. Amen. Let's continue to study from Matthew chapter 6. And today we are going to study from 22 and 23, verses 22 and 23. માથીનો છઠ્ઠો અધ્યાય એની 22મી અને 23મી કલમનો અભ્યાસ આજે આપણે કરીશું. શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે, પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે જો તારામાં જે અજવાળું છે તે જો અંધકાર રૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. Right? Here it talks about eye as the lamp of the body. અને અહીંયા આંખને એ શરીરના દીવા તરીકે ઓળખાવવામાં આવે છે. Now what is the function of a lamp? હવે દીવાનું કાર્ય શું? The work or the function of a lamp is to bring the hidden things into right perspective. અને દીવાનું કાર્ય તો એ કે જે છુપાયેલી કે સંતાયેલી જે બાબતો હોય એ દેખાય. You know, it means, what is perspective means that you and I, we will have proper understanding about everything there. અને અહીંયા પર્સપેક્ટિવ એટલે તો અહીંયા અને ત્યાં દરેક જગ્યાએ આપણને યોગ્ય બાબતોની યોગ્ય જાણકારી હોય. Yes, it is so very important in this life that we would have perspective and understanding of everything. અને એ બહુ જરૂરનું છે કે દરેક બાબતોની સમજ અને જાણકારી આપણને હોય. The reason is when you and I, we have a proper understanding, we can then, come to a proper valuation of everything. અને જો આપણને દરેક બાબતોની યોગ્ય સમજ હશે તો દરેક બાબતોનું યોગ્ય વિશ્લેષણ હું અને તમે કરી શકીશું. Yes, we would then be able to decide what things are important and what things are trash. અને ત્યારે જ આપણે એ નિર્ણય કરવા માટે સક્ષમ બની શકીશું કે કઈ બાબતો મહત્વની છે અને કઈ બાબતોનું મહત્વ ઓછું છે. Yes, and that is the reason Jesus himself is giving this teaching to you and me. અને આ જ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શિક્ષણ દ્વારા મને અને તમને સમજાવવા માંગે છે. And it says that eyes are the lamp of the body. અને અહીંયા એવું કહે છે કે આંખ એ તો શરીરનો દીવો છે. But we all know that body is the temple of God. અને આપણને બધાને ખબર છે કે શરીર એ તો દેવનું મંદિર છે. You understand that? When our body is the temple of God, we must have a very realistic and a very godly perspective and understanding of life. અને જ્યારે આપણું શરીર એ તો ઈશ્વરનું મંદિર હોય ત્યારે આ જીવનની યોગ્ય જાણકારી એ આપણને હોવી બહુ આવશ્યક છે. The reason is when you and I, we are born into this human life, Bible declares you are born into the image of God. You are made in the image of God. અને એનું કારણ તો એ કે જ્યારે હું અને તમે આ માનવ શરીરમાં જ્યારે આપણે જન્મ્યા છે ત્યારે આપણે એ બાબતનું ભાન રાખવાની જરૂર છે કે આપણને ઈશ્વરની પ્રતિમા પ્રમાણે બનાવેલા છે. You understand? We are the image of God. We are made in the image of God, and our life itself and the body itself is the temple of God. અને આપણે એ દેવની પ્રતિમા જેવા છે, આપણું શરીર એ દેવ ઈશ્વરની પ્રતિમા જેવું છે અને માટે જ આપણું શરીર એ તો ઈશ્વરનું મંદિર છે. Can you ever imagine a temple that is dirty or it's totally darkness inside? તમે એવું મંદિર તમે કલ્પી શકો કે બહુ ગંદુ હોય અને અંદર તો જાણે કે અંધકાર હોય? Normally even handmade temples are kept very clean. અને સામાન્ય રીતે જે આ માણસે બનાવેલું મંદિર છે એ તો બહુ સ્વચ્છ રાખવામાં આવે છે. Then friends, it is so very important that when God himself declares this life and this body as a temple of God,
how much important that we would have a proper understanding of everything. અને જ્યારે મિત્રો એ સમજવાની બહુ જરૂર છે કે ઈશ્વર પોતે આપણું શરીર અને આપણું શરીર એ તેમના મંદિર તરીકે જ્યારે એને નિર્ણય કરે છે, એ જાહેર કરે છે, ત્યારે તો બહુ મહત્વનું છે કે આ જીવનને આપણને વાસ્તવિક સમજ હોય. And that is why the second part says, if your eyes are good, અને અહીંયા બીજા ભાગમાં એવું કહે છે કે જો તારી આંખ નિર્મળ હોય, meaning you and I, we can develop good eyes. તેનો મતલબ કે હું અને તમે આપણી આંખો નિર્મળ બનાવી શકીએ છીએ. Not only that we can develop, but it is very much necessary that we would all compulsorily develop good eyes or good understanding. હા, અને અહીંયા આંખ નિર્મળ બનાવી એટલું જ નહીં, પરંતુ એ આંખ નિર્મળ બનાવીને યોગ્ય જાણકારી, સારામાં સારી ભલી જાણકારી આપણને હોવી જરૂરી છે. And for this reason, God has not left us without the word of God. અને માટે જ ઈશ્વરના વચનો સિવાય આ શક્ય નથી. God has given you and me the word of God, the very precious word of God. અને ઈશ્વરે મને અને તમને બહુ મૂલ્યવાન એવા એમના વચનો આપેલા છે. Remember one thing, you and I, we gain the knowledge of God only and only from the word of God. અને એ બાબત આપણે ધ્યાન રાખવાની છે કે હું અને તમે ઈશ્વરના વચનોમાંથી જ જ્ઞાન મેળવી શકીશું. Because it is the first hand knowledge. કારણ કે એ તો પહેલા હાથનું એ જ્ઞાન છે. Of course, you can read certain books about God and get certain knowledge about God. હા, એ શક્ય છે કે તમે બીજું કોઈ પુસ્તક વાંચો અને એમાંથી ઈશ્વરનું બીજું પુસ્તક વાંચો અને એમાંથી ઈશ્વરનું જ્ઞાન મેળવી શકો. Or you can come into this kind of a meeting and get certain knowledge of God. આ રીતની કોઈ સભામાં તમે આવો અને ઈશ્વરનું જ્ઞાન મેળવો. But God desires that you and I, we only and only also receive the primary knowledge of the word of God directly from the word itself. હા, અને ઈશ્વરને તો એમની ઈચ્છા એ છે કે હું અને તમે એમના વચનોમાંથી જ એમનું જ્ઞાન મેળવીએ. And that is why, friends, when we read Bible, the word of God, we come to proper understanding of life and the things of the world and the things of the flesh. અને જ્યારે હું અને તમે આ બાઇબલ વાંચીએ છીએ ત્યારે બાઇબલમાંથી આપણને જીવનની, દેહની અને સમસ્ત બાબતોની યોગ્ય Not જાણકારી only મળે છે. that, Bible also declares to you and me that we have a very real enemy. His name is Satan or the devil, who is working against you and me. હા, અને એટલું જ નહીં, પરંતુ બાઇબલ તો એ જે આપણો શત્રુ છે માનવ જાતનો, એ શૈતાન, એની ઓળખ આપણી સામે કરાવડાવે છે આપણી સમક્ષ. And that is why when we read Bible, we get all the right understanding about everything that is going around and that is really affecting our soul and our spirit. હા, અને આપણી આસપાસ જે કંઈ પણ થાય છે, જે કંઈ પણ કુદરત આપણી આસપાસ હોય છે, એ બધાની યોગ્ય જાણકારી, સમજ અને જે બાબતોની અસર આપણા આત્મા પર, આપણા દેહ પર પડે છે, એ બાબતોની સમજ આપણને બાઇબલ આપે છે. And that is why all of us must develop a proper attitude towards the word of God today. અને માટે જ રોજે રોજ આ બાઇબલ દ્વારા, ઈશ્વરના વચનો દ્વારા આપણે યોગ્ય વર્તણૂક કેળવીએ. You know, most of us seated over here are born in Christian family. હા, મોટા ભાગના જેટલા તમે અહીંયા બેઠેલા છો એ તમે ખ્રિસ્તી కుటుంબમાં જન્મ લીધેલો છે. You know, most of us read Bible, but we read Bible out of habit. હા, મોટા ભાગના આપણે બાઇબલ વાંચીએ છીએ, પરંતુ આદત વગરનું જાણે કે વાંચીએ છીએ. આપણે મોટા ભાગના બાઇબલ વાંચીએ છીએ અને આદતને લીધે થઈને વાંચીએ છીએ. You know, friends, we should not read Bible to satisfy our human habit. હા, આપણી માનવીય આદતોને સંતોષવા માટે માત્ર આપણે બાઇબલ ના વાંચવું You know, જોઈએ. if you and I, we would only read Bible just to satisfy this habit, remember, habits always will mislead you. હા, અને જો આપણે આપણી આ આદતને સંતોષવા માટે જ જો બાઇબલ વાંચતા હોય તો યાદ રાખો કે આદતો હંમેશા એ નિષ્ફળ જ નીવડે છે. Because out of this satisfied habit will grow a very false feeling of religiosity. અને જો આપણે આ ખાલી આદત સંતોષવા માટે જો બાઇબલ વાંચીશું તો બહુ ખોટું એવું ધાર્મિકપણાનું આવરણ આપણી આસપાસ You ઊભું know, થઈ જશે. friends, we need to seek God.
મિત્રો આપણે ઈશ્વરને શોધવાના છે. We need to seek with all our soul and all our mind and all our strength. આપણે ઈશ્વરને આપણા માનસ, આપણા આત્મા, આપણે સમસ્ત આપણી શક્તિઓથી ઈશ્વરને Through શોધવાના છે. everything we need to seek God, and because we are seeking God, we must read the Word of God. બધી બાબતોથી આપણે ઈશ્વરને શોધવાના છે અને ઈશ્વરને શોધીને અને ઈશ્વરના વચનો દ્વારા આપણે ઈશ્વરને શોધવાના છે. You know, friends, reading the Word of God only to feed the habit is nothing but feeding the flesh. હા, અને જો આદત સંતોષવા માટે જો આપણે બાઇબલ વાંચતા હોય તો એ તો દેહ સંતોષવાની બાબત થઈ. You know, we need to feed our soul and our spirit when we read our Bible. જ્યારે આપણે આપણું બાઇબલ વાંચીએ ત્યારે આપણે આપણા આત્માને You સંતોષવાનું છે. understand, the Bible, the Word of God, has been given unto mankind just so that our souls and our spirits will not go hungry and starve spiritually. હા, અને બાઇબલ તો માનવ જાતને એટલા માટે જ આપવામાં આવેલું છે કે આપણો આત્મા એ ભૂખ્યો ના મરે. But yes, God also gave us a church and a preaching and certain books and other things that do come and assist, you know, in our spiritual life. હા, અને એ જે આપણે ધાર્મિક સંગતોમાં, સભાઓમાં અને બીજા જે ઈશ્વર આધારિત પુસ્તકો હોય એના દ્વારા પણ આપણે આપણા આત્માને સંતોષતા હોઈએ છીએ. You know, the one problem that a habitual reader does not understand is અને એક સમસ્યા તો એ છે કે જે આદતવાળો જે બાઇબલ વાંચનારા હોય છે જે નથી સમજી શકતો. You know, Bible declares that the Word of God is like a two-edged sword. બાઇબલ એવું જાહેર કરે છે કે દેવનું વચન તો બે ધારી તલવાર જેવું છે. How many of you think you can handle a two-edged sword? તમારામાંના કેટલા એવું માને છે કે તમે બે ધારી તલવારને ચલાવી શકો છો? Do you think you can just use a two-edged sword without being cut yourself? તમને એવું લાગે છે કે તમે એ બે ધારી તલવાર પોતાની જાતને નુકસાન કર્યા વગર ચલાવી શકો? You know, Bible is a two-edged sword, meaning when you read it, it is going to cut you. અને એનો બાઇબલને બે ધારી તલવાર જ્યારે કહેવામાં આવે છે તો એનો મતલબ એ કે જ્યારે તમે વાંચો ત્યારે એ તો તમને વેધે. It is going to challenge many of the things of your present life. તમારી વર્તમાન જિંદગીની ઘણી બધી બાબતોને આ બાઇબલ તો પડકાર ફેંકશે. It is going to ask you to correct yourself right then. હા, અને ત્યારે ને ત્યારે એ જ સમયે જ્યારે તમે બાઇબલ વાંચતા હો ત્યારે તમારી જે આદત હોય અથવા તો તમારા જીવનની બાબત હોય એને સુધારવાની વાત It બાઇબલ is કરશે. going to challenge you to obey the scripture. અને એ તમને પડકાર ફેંકશે કે તમે સુવાર્તાને અનુસરો. You understand this? When you and we read Bible, the two-edged sword, number one, it is going to start dealing with our own self. હા, અને જ્યારે તમે આ બે ધારી તલવાર સમાન બાઇબલ વાંચો છો ત્યારે તમારી પોતાની જાત તરફ એ જાણે કે તમે તલવાર But ફેરવતા હો. if you and we have a testimony that yes, I read Bible and then I can sleep over everything in this life, means you just read your Bible to feed your flesh. અને જ્યારે તમે બાઇબલ વાંચતા હો અને એવું કહો કે હા બધી બાબતોમાં મને આરામ છે, હું ઊંઘી જઉં છું આરામથી, તેનો મતલબ કે તમે ખાલી તમારા દેહને જ સંતોષો છો. Friends, remember one thing. You know, the God of Israel is introduced as a God who never hibernates nor sleeps. અને બાઇબલ તો ઈશ્વરને આ રીતે ઉલ્લેખે છે કે તે એવા દેવ છે કે જે કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી. If you and we are going to read the living Word of God, of that God, you and will also follow suit, meaning the Word of God is going to pierce you and not allow you to sleep easily. અને જે આવા દેવ કે જે કદી ઊંઘતા નથી, કદી નિદ્રાવશ થતા નથી અને એમના વચનો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે એનો મતલબ તો એ થાય છે કે હું અને તમે પણ ઊંઘી શકવાના નથી. Meaning, not rest, it will remove your physical rest, but it is going to make you restless for the wrong things that are in our souls and in our life.
અને એનો મતલબ તો એ કે ખાલી દૈહિક ઊંઘની વાત નથી, પરંતુ જે બાબતો તમારામાં ખોટી છે, જે બિનજરૂરી બાબતો છે, એ બાબતો વિશે તમે નિંદ્રાહીન થઈ જાઓ. You know, number two, most of us, we claim that we are born again. અને બીજી બાબત કે મોટા ભાગનામાંના આપણે એવું માનીએ છીએ અથવા એવું જાહેર કરીએ છીએ કે આપણે નવો જન્મ પામેલા છીએ. And if we are born again, then according to Bible, God the Holy Spirit resides in our heart. અને જ્યારે આપણે નવો જન્મ પામેલા છે ત્યારે ઈશ્વરનો પવિત્ર આત્મા આપણા હૃદયોમાં છે. But now this God the Holy Spirit never sleeps nor slumbers. હા, અને હવે તો આજે પવિત્ર આત્મા દેવ છે, કદી ઊંઘતા નથી અને નિદ્રાવશ થતા નથી. How is it ever possible that we can read the Bible, nicely sleep over all the things that are not right with God Himself? તો પછી એવું કેવી રીતે શક્ય છે કે આપણામાં જે બાબતો આપણામાં ભૂંડી છે એ બધી બાબતોને સાથે લઈને આપણે બાઇબલ વાંચીને પછી આપણે આરામ કર્યા કરીએ? And that is why Jesus is telling you and me that you and I, we need to have good eyes. અને માટે જ આ જ કારણથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ને તમને કહે છે કે મારે ને તમારે નિર્મળ આંખ હોવી આવશ્યક છે. You know, in a normal human life is a life of absolute sinfulness and absolute darkness. આપણું જે સામાન્ય માનવ જીવન જે છે એ તો પૂરેપૂરું પાપી છે. And that is why Bible says when we were dead in our sins and in our trespasses, Christ died for the ungodly. હા, અને માટે જ બાઇબલ તો કહે છે કે જ્યારે તમે તમારા પાપમાં મુએલા હતા ત્યારે ખ્રિસ્ત તમારે વાસ્તે મરણ પામ્યો. And that is why, friends, when we take a Bible not to satisfy a habit but to seek life, it brings birth into our souls and into our spirit. અને જ્યારે તમે તમારું બાઇબલ તમારી આદત સંતોષવાને માટે નહીં પરંતુ તમારા આત્માની ભૂખ સંતોષવા માટે વાંચો ત્યારે તમે નવો જન્મ પામો છો. Yes, friends, these good eyes are not natural eyes. અને આ જે નિર્મળ આંખની વાત છે એ કુદરતી આંખની વાત નથી. You remember, we need to go through the process of repentance daily. અને આપણે રોજે રોજ પશ્ચાતાપની પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. You know, it is the only remedy that we must go through the process of repentance in this life. અને આ તો એક જ એવી રીત છે જેના દ્વારા આપણે રોજે રોજની જીવનમાં પશ્ચાતાપની પ્રક્રિયામાંથી પસાર થઈ શકીએ છીએ. Because till our last breath, none of us are going to really have completed our repentance. એનું કારણ તો એ કે આપણે છેલ્લા શ્વાસ સુધી આપણામાંના કોઈ એવો નહીં હોય કે આપણે પૂરેપૂરા પશ્ચાતાપી બની શકીએ. If somebody has fooled you to believe that so and so 10 years ago I already repented and that's it, this is wrong. અને કોઈક તમને એવું કહે કે 10 વર્ષ પહેલા મેં પશ્ચાતાપ કર્યો અને અત્યારે તો બહુ સરસ છું, તો એ ખોટી વાત છે. Because God's mercies are new every morning. એનું કારણ તો એ કે ઈશ્વરની જે દયા છે એ દરેક દિવસે નવી થાય છે. His faithfulness is renewed day by day. એ દરેક દિવસે એમનું વિશ્વાસુપણું તાજું થાય છે. It is the mercy of God and it is the faithfulness of God that He talks to you and me and He reveals the wrong things that are ungodly and unacceptable to the kingdom of God. અને એ તો એમની દયા અને વિશ્વાસુપણું છે કે જેને લીધે થઈને દેવ આપણી સાથે વાત કરે છે અને આપણામાં જે બાબતો ભૂંડી છે એ આપણી સામે ઉજાગર કરે છે. And that is why, friends, when we turn to Bible and Bible starts to minister to you and me, friends, God is bringing a new opportunity of repentance. અને જ્યારે હું અને તમે બાઇબલ તરફ ફરીએ છીએ, જ્યારે બાઇબલ આપણી પાસે હોય છે ત્યારે નવો જન્મ પામવા માટેની નવી તકો આપણી સમક્ષ ઊભી થાય છે. નવા પસ્તાવાની તકો આપણી સમક્ષ ઊભી થાય Because છે. things that were unknown to you and me have been revealed by the goodness of God then when we took our Bible. જ્યારે આપણે આપણું બાઇબલ ઉઠાવીએ છીએ ત્યારે જે બાબતો આપણી માટે અજાણી હતી ત્યારે એ બધી બાબતો ઈશ્વરની ભલાઈને લીધે આપણી સમક્ષ ઉજાગર થાય છે. And that is why, friends, we need to grow into the renewal process of our Christian life daily. અને માટે જ આપણા ખ્રિસ્તી જીવનમાં જે આપણી એ નવીનીકરણની પ્રક્રિયા છે એ રોજે રોજ થવી જોઈએ. You know, Paul, he understood this very well.
અને પાઉલ આ બાબતોને બહુ સારી રીતે And in સમજાવતા 2 Corinthians 4 and 16, he writes અને બીજો કોરિન્થીઓને પત્ર 4થો અધ્યાય અને 16મી કલમમાં તેઓ લખે છે that we do not lose our heart. કે આપણે આપણા હૃદયો ગુમાવતા નથી. Though outwardly we are wasting away, હા જો yet inwardly we are being renewed day by day. એ કારણથી અમે ના હિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું You જાય see, છે. friends, this is the work of God, the Holy Spirit. કપટ અને આ ઈશ્વરના આત્માનું કામ છે. Yes, friends, to renew us daily is not from men, but from the Holy Spirit. રોજે રોજ નવીનીકરણ થવું એ તો માણસથી નથી થઈ શકતું, પરંતુ એ તો ઈશ્વરથી થાય છે. You understand this, friends? It is the work of the Holy Ghost that reveals all the time. અને એ તો ઈશ્વરનું પવિત્ર આત્માનું કાર્ય છે કે જે દરેક વખતે ઉજાગર કરે છે આપણી And સમક્ષ. that is why, friends, you and I, we must be vessels of revelation daily. અને માટે જ હું અને તમે રોજે રોજ પ્રકટીકરણના વાસણો બનીએ, Because our God neither sleeps nor hibernates. કેમ કે આપણા જે દેવ છે એ કદી ઊંઘતા નથી અને કદી પણ નિંદ્રાવશ થતા The નથી. word of God always stays a sharp two-edged sword. હા, ઈશ્વરનું વચન દરેક વખતે બેધારી તલવાર જેવું જ કાર્ય કરે છે. And whenever we go to it, the Spirit of God starts ministering to you and me. અને જ્યારે જ્યારે તમે તેમાંથી પસાર થાવ છો ત્યારે ઈશ્વરનો આત્મા મારીને તમારી સાથે વાત વ્યવહાર કરે And છે. that is why we are going to read Ephesians 4, verse 22 to 24. અને એફેસીઓને પત્ર 4થો અધ્યાય અને 22 થી 24મી કલમ. કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. You see this, friends? We have an old nature. તમે જોયું આપણું જૂનું માણસપણું છે, And now God is developing and creating in and birthing in you and me a new nature. અને હવે તો ઈશ્વર મારાને તમારામાં એ નવું જે સ્વભાવ છે, નવું માણસપણું એનો વિકાસ કરે છે. It is all about the righteousness of God and the holiness of the truth. અને એ તો ઈશ્વરનું ન્યાયપણું અને સત્યની પવિત્રતાય છે. You understand that God is truth? તમે સમજી શકો છો, દેવ સત્ય છે. And God said to Moses, no man can live if he sees God. અને ઈશ્વરે મૂસાને કહ્યું હતું કે કોઈ પણ માણસ જો દેવને જુએ તો એ જીવી શકે નહીં. Let me tell you, the truth of God is very difficult to be contained in human flesh. અને મને કહેવા દો કે માનવ શરીર માટે, માનવ જીવન માટે એ સત્ય એ તો બહુ અઘરું છે. If God drops God will drop his total truth upon you, you and I, we will die. અને જો ઈશ્વર એમનું સંપૂર્ણ સત્ય મારાને તમારા હૃદયમાં મૂકે તો હું અને તમે તો મરી જઈએ. So it is goodness of God that we go to the word of God daily, and then he starts revealing to you and me slowly and helps us to grow into the truth. અને તો ઈશ્વરની ભલાઈ છે કે જ્યારે હું અને તમે રોજે રોજ ઈશ્વરનું મનન કરીએ ત્યારે ઈશ્વરનું સત્ય ધીમે ધીમે રોજે રોજ આપણને એ પૂરું પાડે છે. And that is why, friends, Christian life is a relationship with God. અને માટે જ મિત્રો ખ્રિસ્તી જીવન એ તો ઈશ્વરની સાથેની સંબંધ છે. And that is why, friends, verse 22 ends with saying, if our eyes are good, then our whole body will be full of light. અને જ્યારે 22મી કલમનો અંત આવી રીતે આવે છે કે જો તમારી આંખ નિર્મળ હોય તો તમારું આખું શરીર એ અજવાળા રૂપ હશે. Friends, you and I, we can never afford darkness in the temple of God. અને મિત્રો આપણે ઈશ્વરના મંદિરમાં કોઈ પણ રીતે અંધારું સાંખી શકીએ નહીં. Or in certain parts there can be darkness and in certain parts there can be light. હા, અને એવું પણ ત્યાં બની શકે નહીં કે કોઈક જગ્યાએ અંધારું અને કોઈક જગ્યાએ અજવાળું. A Christian life cannot be compartmentalized. હા, એ જે ખ્રિસ્તી જીવન છે એના ભાગલા ના પડેલા હોય. Friends, human choices
and preferences must always be laid away. હા જે માનવીય જે માનવની જે એના વિકલ્પો હોય એની જે ઈચ્છાઓ હોય એનું જે પ્રાધાન્ય હોય એ પાછા હોવા જોઈએ. Yes, and God's will and God's desires and God's preferences must always gain momentum in a Christian's life. હા અને જે ઈશ્વરની ઈચ્છા હોય ઈશ્વરનું જે પ્રાધાન્ય હોય એ દરેક વખતે આપણા જીવનમાં એ અગ્રસ્થાને હોવું જોઈએ. And that is how, friends, we will grow into this light of God. અને આ જ રીતે આપણે આ જીવનમાં ઈશ્વરમય રીતે વિકાસ પામી શકીએ You છીએ. know, I was thinking of with what can we compare this kind of life, અને આ પ્રકારનું જીવન એની સામ્યતા કેવી રીતે થઈ or શકે what kind of a life God is basically desiring from you and me. કે કયા પ્રકારનું જીવન પાયાની રીતે ઈશ્વર માનીને તમારી પાસેથી ઈચ્છે છે. Supposing in the dark of the night a train is going by and it's a passenger train. હા માનો કે એક અંધારું છે અને ત્યાંથી પેસેન્જર ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી You છે know, what will you see? તો તમને ત્યાં તમે શું જોશો? You will see patches of light and patches of darkness there. તો ત્યાં તમને એ પેલી બારીઓનું પેલું અજવાળું તમને દેખાશે અને પછી ત્યાં બાકીનું અંધારું તમને દેખાશે. But supposing in the dark of the night you turn your head up and you see a meteor or a star that goes by. હા અને તમે તમે તમારું મુખ ઊંચું કરો ને આકાશમાં જુઓ ને તમે પછી તારા જુઓ. Yeah. હા અને પેલો પેલો ખરતો તારો તમે જુઓ. What do you see there? તમે ત્યાં શું જોશો? You just see a ray of light. તો ત્યાં તમે એ કિરણો જોશો, આ પ્રકાશના કિરણો તમે There are જોશો. no dark patches in that. ત્યાં અંધકાર તમને જોવા નહીં મળે. This is what God is desiring from you and me in this human life. અને માનવ જીવનમાં ઈશ્વર મારીને તમારી પાસેથી આ જ ઈચ્છે છે. Friends, you and I, we can be like that star. હું અને તમે એ તારા જેવા બની શકીએ છીએ. Let's take the word of God seriously. ઈશ્વરના વચનોને બહુ ગંભીરતાથી લઈએ. Let's develop a right attitude to it. હા એની તરફ યોગ્ય વર્તણૂક કેળવીએ. Seek God so that He would grow in you and me. And as Baptist said, I grow smaller and He grows. અને આ જ રીતે આપણે ઈશ્વરના વચનો પ્રત્યે ગંભીર બનીએ, એમનું સત્ય આપણામાં પ્રગટાવા દઈએ અને જેમ યોહાન બાપ્તિસ્મીએ કહ્યું હતું કે તેઓ વધતા જાય અને હું ઘટતો જાઉં, એ આપણા Amen. જીવનમાં સાર્થક થાય. Amen. This is the desire of the Lord. ઈશ્વરની ઈચ્છા તો આ જ છે. So, friends, we have the Word of God has the eye. અને અને ઈશ્વરનું વચન એ આપણી માટે આપણી પાસે આંખ તરીકે છે Which is the lamp of God. અને એ ઈશ્વરનું પ્રકાશ છે Yes, it will illuminate everything. અને એ બધી બાબતોને ઉજાગર કરશે. Let's develop ourselves in the right understanding of God. આપણી જાતને ઈશ્વરના યોગ્ય સમજમાં એની વૃદ્ધિ કરીએ. And that right understanding will give you the strength of valuation, true Amen. valuation. અને જે ઈશ્વરની યોગ્ય સમજ જ્યારે આપણે કેળવીશું ત્યારે આપણને સમર્થતા મળશે અને યોગ્ય વિશ્લેષણ હું અને તમે કરી And શકીશું. friends, yes, we will grow in the knowledge of God. અને હું અને તમે ઈશ્વરના જ્ઞાનમાં વૃદ્ધિ પામીશું. We will see that the desires of the flesh, the things of the world, and the flying darts of the enemy, they will be defeated. અને પછી જે આ દેહની ઈચ્છા છે, જે આ અંધકાર છે, જગતનો અંધકાર અને શૈતાનની જે બધી કુયુક્તિઓ છે એ આપણને હારેલી જોવા મળશે. Amen. Let us pray. પ્રાર્થના કરીએ. થોડોક સમય આપણે દરેક જણ શાંત રહીએ. આપણા હૃદયના ઊંડાણમાંથી આપણે ઈશ્વરને હાક મારીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ. ઈશ્વર જોડે વાત કરીએ અને ઈશ્વર એ મારી ને તમારી નજીક છે અને એ મને ને તમને સાંભળે છે, કારણ કે હું અને તમે એની પ્રતિમામાં બન્યા છીએ. ઈશ્વરે મને ને તમને આ જીવન અને શરીર આપ્યું છે, એના મંદિર તરીકે આપ્યું છે. આવો આપણે ઈશ્વર પાસે જવામાં હિંમત કેળવીએ અને ઈશ્વર જોડે આપણે વાત કરીએ, આપણા ડિસિઝન્સ લઈને જઈએ. Amen.
મારા રાજા અને મારા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અમને લોકોને તમારું વચન આપ્યું છે કે જે અમારા માટે આ જ્વાળારૂપ છે, એ અમારી આંખો સમાન છે. પ્રભુ, એ અમને બધું વ્યવસ્થિત રીતે દેખાડે છે, અમારી સમજને એ ખોલે છે. અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અને ત્યારે વલા પ્રભુ, અમારે રોજ વલા પ્રભુ, અમારે નવીનીકરણની જે પ્રક્રિયા છે, જેની અમે લોકોએ વાત કરી, પ્રભુ, એ નવીનીકરણની પ્રક્રિયાની અંદર પ્રભુ, અમારા મનોથી અમારે વલા પ્રભુ રૂપાંતર પામવાનું છે. રોજ તમારા વચનો પાસે જઈએ, રોજ વાલા પ્રભુ તમારું મુખ શોધીએ. અને પ્રભુ, એ તમારી બેધારી તલવાર, ને વાલા પ્રભુ, એ તમારી પવિત્રાઈ, અને એ તમારું ન્યાયપણું, અને એ તમારું સત્ય, ઓ વાલા પ્રભુ, એ અમારા જીવનોની અંદર જે બધી છુપાયેલી બાબતો છે, જે ખોટી છે, જે દેવને પસંદ નથી, જે દેવની સાથે વાલા પ્રભુ એક એનમિટીમાં છે, વાલા પ્રભુ, એ બાબતોને અમે દૂર કરી શકીએ. પ્રભુ, એ બાબતોને અમે કાઢી શકીએ. એની માટે પ્રભુ, અમે રોજ તમારી મદદ માગીએ, એવી અમારી પ્રાર્થના છે. જે ખોટી સમજ સાથે અમે અમારા જીવનો જીવી રહ્યા છે, પ્રભુ, એ સમજથી અમને દૂર કરવામાં આવે અને સાચી સમજ આપવામાં આવે, એવી અમારી પ્રાર્થના છે. અહીં બેઠેલા દરેકને પ્રભુ, તમે તમારા રક્ત વડે, વાલા પ્રભુ, જે મનુષ્યના હૃદયની અંદર પ્રભુ તમે એક વિશ્વાસનું બી મૂકો છો, એ દ્વારા વાલા પ્રભુ તમે આ દરેકને તમારા બાળક જાહેર કર્યા છે. ત્યારે વાલા પ્રભુ, જો હજુ અમે તમને ઓળખતા નથી, જો હજુ અમે તમારા બાળક થયા નથી, તો આજે જે માન્ય કાળ છે, તો અમે તમારા બાળક બનીએ, એ જે મારી પ્રાર્થના છે. અહીં બેઠેલા દરેકને તમારો આશીર્વાદ આપો, એવી અમારી પ્રાર્થના છે. દરેકના બિઝનેસને, દરેકના જોબને, દરેકના અભ્યાસને, દરેકના કુટુંબોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તમારા સત્યની અંદર દરેકને લઈ જાઓ, એવી અમારી પ્રાર્થના છે. ફરીથી વાલા પ્રભુ, અમારી પરિસ્થિતિઓની અંદર તમે તમારું પરાક્રમ પ્રગટ કરો, એવી અમારી પ્રાર્થના છે. ડૉક્ટર નિખિલ સિયોનીના હકમાં પણ પ્રભુ, અમે તમારું પરાક્રમ શોધીએ છીએ. અમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઝરીના નામમાં પ્રભુ તમે સાંભળો અને માન્ય કરો. આમેન. Amen. Amen. And God bless you all. Thank you. Thank you, everybody. ત્રણ મિત્રો નવા છે, પહેલી વાર આવ્યા છો. થેન્ક યુ. ઊભા થશો? યસ. રાઈટ. થેન્ક યુ. ગોડ બ્લેસ. થેન્ક યુ. યા રાઈટ. નેલ્સનનો ફ્રેન્ડ તો આવે છે. રાઈટ. ઓકે. થેન્ક્સ એન્ડ ગોડ બ્લેસ. Amen.